પહેલી નવેમ્બરથી સસ્તા અનાજના દુકાનદારો નહીં ખોલે દુકાન. પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા જ હવે સસ્તા અનાજના દુકાનદારો લડી દેવાના મૂડમાં છે. 17,000 જેટલા દુકાનદારો પહેલી નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી દુકાન બંધ રાખશે, જેના પગલે કાર્ડ ધારકો અનાજથી વંચિત રહેશે. દુકાનદારો નવેમ્બર મહિનાની પરમિટ જનરેટ નહીં કરે અને અનાજ નહીં મેળવીને વિતરણ બંધ રાખશે. અમદાવાદમાં 900 જેટલી દુકાનો બંધ રહેશે. 28મી ઓક્ટોબરે પડતર પ્રશ્ન મુદ્દે તમામ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પણ અપાશે. સરકાર પાસે જૂની માગણીઓ જે હજુ સુધી સરકારે કબૂલાત કરી છે, સ્વીકારી છે, પણ એનો અમલ નથી કર્યો, એ બાબતે આંદોલનના માર્ગે જઈ રહ્યા છીએ. ₹1.50 કમિશનથી દુકાનના ખર્ચા પણ નીકળતા નથી. એટલે છોકરાઓને દૂધના પૈસા ન મળતા હોય એટલે ન છૂટકે અમારે માગવા તો પડે જ. માગવા માટે સરકાર પાસે જવું પડે. એટલે સરકાર એમ સાંભળે નહીં એટલે આંદોલન કરવાની જરૂરત ઊભી થાય.